ભારતીય સંવિધાને ભારત દેશને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરેલું છે અને આપણા ભારત દેશમાં અલગ અલગ જાતિ અને જ્ઞાતિના અને ધર્મના લોકો વસે છે અને બિનસાંપ્રદાય રાષ્ટ્રો હોવાને નાતે જેમાં હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે જાતિના લોકો રહે છે, એવી જ રીતે ભારતમાં જેનો વિશ્વમાં વધારે ફેલાયેલો વ્યાપ હોય તો એ છે બૌદ્ધ ધર્મ. આ ધર્મમાં કોઈ પણ જાતિભેદ, જ્ઞાતિભેદ તેમજ કોઈ પણ પ્રકારનો ભેદ, વ્યક્તિ વિષયક ભેદ રાખવામાં આવતો નથી. ગઈકાલે ઘંટિયા મુકામે ગંગાબેન ટાભાભાઈ રાઠોડ નામના મહિલા દિવંગત પામ્યા હતા. આજથી 5 દિવસ પહેલા તેઓ દિવંગત થયા. એમનું ગઈકાલે પુણ્યાનુમોદન સંસ્કાર એટલે બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણામાં સમાજના ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિ સિવાયના અન્ય સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. આ પુણ્યાનુમોદન સંસ્કાર વિક્રમભાઈ બૌદ્ધ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેઓ 100% નિઃશુલ્ક ઉપાસક છે. જ્યાં બૌદ્ધ સંસ્કારો કરાવવા જાય ત્યાંનું પાણી પણ નથી પીતા. હજારોની સંખ્યામાં બૌદ્ધ સંસ્કારો કરાવ્યા છે. આ વિક્રમભાઈ એ પોતે એક શિક્ષક ક્ષેત્રે પોતાનું વ્યવસાય કરે છે અને કોઈ પણ જગ્યાએ બૌદ્ધ સંસ્કાર કરાવવા ત્યાં કોઈ પણ પ્રકારની ફી પણ લેતા નથી અને લોકોને સખત જાગૃત કરી અને સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, સમાજમાંથી વ્યસનો દૂર કરવા, એવી જ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો, આવી પ્રવૃત્તિ એમના દ્વારા કરવામાં આવે છે અને બૌદ્ધ સંસ્કાર મુજબ કોઈના પાસેથી કોઈ પણ પ્રકારનું દાન પણ લેતા નથી અને પોતાને ખર્ચે સખત સમાજ સેવા કરતા રહે છે અને સમાજમાં સારી વિચારધારા ફેલાય એ મુખ્ય એનો હેતુ છે. આ બાબતમાં અમારા પત્રકાર ભીમજીભાઈ ભજગોતર, જે પોતે એક સામાજિક અને શૈક્ષણિક સંલગ્ન ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર સંસ્થા પણ ચલાવે છે, જેમના કામ હંમેશા સમાજમાં ખૂબ જ પ્રેરણાદાયી છે અને સમાજના ગમે તેવા વ્યક્તિ હોય તો એ કોઈનું રાખતા પણ નથી, સત્યને સત્ય જ કહે છે. અમારા પત્રકાર સાથે વાતચીત કરતા વિક્રમભાઈ, અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ. સાથે રિપોર્ટર રવિ.